ઈર્ષા અને બદલાની ભાવનામાં માણસ પોતે બરબાદ થઈ જાય છે અને અન્ય વ્યક્તિને પણ તે બરબાદ કરી દે છે અને તેની મોત લઈ લે ત્યાં સુધી તે પહોંચી જતો હોય છે। આવી જ જે બ્લાસ્ટની ઘટના સાબરકાંઠામાં બની હતી, જેમાં એક પરિવારનો માળો વિખાયો છે અને તેમાં કારણ બહાર આવ્યું છે પ્રેમ સંબંધનું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સાબરકાંઠાના વડાલીના વેડામાં ગઈકાલે જે બ્લાસ્ટની ઘટના બની હતી તેને લઈને દરેકના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા કે ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ કેવી રીતે થઈ શકે। આ ઘટના બનતા સાબરકાંઠાની જે પોલીસ છે તે તો તપાસમાં જોતરાઈ હતી, પણ ઘટનાની ગંભીરતા જોતા ગૃહ વિભાગ અને ગુજરાતની જે સુરક્ષા એજન્સીઓ છે તે પણ આ કામમાં લાગી ગઈ હતી, કેમ કે ઘટના એક બ્લાસ્ટની હતી। પોલીસે તપાસ કર્યા બાદ જે કારણ સામે આવ્યું છે તેમાં પ્રેમ સંબંધમાં એક વ્યક્તિએ સામેના પરિવારને પૂરેપૂરો ખતમ કરી નાખ્યો છે અને આ બદલો લેવા માટે જે તેણે પ્લાન બનાવ્યો હતો, જે સ્ટ્રીક લાવ્યો હતો, તેને લઈને જે સાબરકાંઠાના એસપી વિજય પટેલ છે તેમણે સમગ્ર ઘટનાની વાત કરી છે। સૌપ્રથમ તો વિજય પટેલે ઘટનાને લઈને શું માહિતી આપી છે તે આપ સાંભળો। જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે। એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ 12નું મૃત્યુ થાય છે। આ ઘટનાની જાણ થતાં અમે FSL તથા જે અમારી BDDS ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીણવટપૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી FSL એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે, જિલેટિન સ્ટિકનો ઉપયોગ થયો છે। ત્યારબાદ અમારી લગભગ 4 જિલ્લા ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે। એક્ટિવાને ટ્રેક કરતા એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણઝારા એ અમને મળી આવે છે। એની પૂછપરછ કરતા એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસિંહ વણઝારાની પત્ની એ અને મરણ જનાર જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જિલેટિન સ્ટિક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી, ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં, જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે, એની અંદર એને જિલેટિન સ્ટિક પ્લેસ કરી એની ઉપર ડિટેનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે। એટલે આ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। સર, જો રેટિન ક્યાંથી લાવે? કોઈ એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે, એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી, રાજસ્થાનના મારવાડી પાસેથી જિલેટિન લાવ્યાનું પ્રાથમિક તપાસમાં જણાવે છે। આગળ એની તપાસ ચાલુ છે। સાહેબ, જે આરોપી છે, આરોપીને આ પ્રકારનો બ્લાસ્ટ બનાવવાનું ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ત્યાં ઉપર હતું? આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જેની પાસેથી ડિટોનેટર અને જે જિલેટિન સ્ટિક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મળ્યું। સાબરકાંઠાના બ્લાસ્ટમાં આ ઘટના છે જેમાં જીતેન્દ્ર વણઝારા અને તેમની એક દીકરી મૃત્યુ પામી છે, સાથે બીજી 2 દીકરીઓ છે તે પણ અત્યારે ગંભીર સ્થિતિમાં છે તેવી માહિતી સામે આવી રહી છે। જે મૃતક છે તેમનો જે આરોપી છે તેની પત્ની સાથે પહેલા પ્રેમ સંબંધ હતો અને આરોપીને આ વસ્તુ નહોતી પસંદ, તે કારણસર તે રાજસ્થાન ગયો અને વિસ્ફોટક વસ્તુઓ મેળવી છે, આવું એસપીએ કહ્યું છે। સાથે સાથે તેણે આ પ્લાન 15 દિવસ બનાવ્યો હતો અને ત્યારબાદ તેણે એક હોમ થિયેટરમાં આ ડિઝાઇન કરી હતી ને જે સમયે આ જીતેન્દ્ર વણઝારા પાર્સલ ઘરે મળે છે અને ઇલેક્ટ્રિક વસ્તુમાં પ્લગ લગાવી ચાલુ કરે છે તે સમયે આ વિસ્ફોટ થાય છે। આમ આ બદલાની અને પ્રેમ સંબંધની ભાવનામાં આરોપી જેલમાં જશે, જ્યારે જે મૃતક અને તેમનું જે પરિવાર છે તે મૃત્યુ પામ્યું છે અને તે વેઠી પણ રહ્યા છે।
આ મામલે જે પ્રત્યક્ષદર્શી છે તેમણે પણ એક નિવેદન આપ્યું હતું, તે પણ આપ સાંભળી શકો છો. મારી છોકરી હતી ને એ પેલો ભાઈને શીખર કોઈક વસ્તુ આલી કે હું આલ્યું તે અવાજ થયો કે એવી અમે દોડીને જ્યાં મારા દિયોર હોમાં ઘેર રહેશે એ કે ભાભી અહીંયા આવજે કે આ જીતું ખલાસ થઈ ગયું. પણ આ છોકરીઓને ના જોયું, જીતુને જોયું અમે ખલાસ થઈ ગયું. એમ છોકરીઓ તો મારા છોકરાની છોકરી હતી ને આમ પથ્થરનો ઢગલો હતો કે ત્યાં ઉલળીને પડી કે એ વખત પછી એને તો હું ના જોયું. પણ એક અમારા દિયોરનો છોકરો અત્યારે પરણીને આવ્યો હતો કે એને માથામાં વાગ્યો કે હું તો આ વિશાલ લઈને એને માથામાં આમ દબાઈ દીધું. પછી એને લગ્ન કરીને આવી બૈરી એને વાગી ગયું, એને જોઈ મીધા નવી બૈરીને વાગ્યું. હું દોડીને જી પછી જોઉં તો 3 છોકરીઓ એની ભાઈ એક્સપોર્ટ થઈ ગયા. ત્યાં કોઈક વસ્તુ આલી જો પછી વસ્તુ તમે જોવા ઘરમાં તો ભરાયા જ નથી. આમ આમ છોકરીઓને બાર ખેંચીને અમે ગાડીને લઈને આવી ગયા. હા ખબર જ નથી કોઈક આલી જો. એક રિક્ષાવાળો ક્યાં છે, એક રિક્ષાવાળો આવ્યો તો ક્યાંક વસ્તુ આપી ગયો તો મંગાઈ તો કોઈ નથી, પણ એ છોકરાને આપી ગયો. એ છોકરો ખોલ્યો, મરવાવાળો ખોલી નાખ્યો. શી ખબર હું નીકળ્યું એ પણ અવાજ થયો કે મારું ઘર હોમ છે અને એનું ઘર આટલો દૂર છે, થોડું છેટી છે. તે ઉપર અવાજ નીકળ્યો કે એવી હું દોડીને જતી. પાર્સલ આવ્યું હતું, રિક્ષાવાળો આપવા આવ્યો હતો અને પાર્સલ લઈ અને મારા ભાઈ રિક્ષાવાળા જોડે લઈને પાર્સલ અહીંયા ઘરે આવ્યો હતો. પાર્સલ હતો એ કોઈ કંપનીનું પાર્સલ નહોતો, ડાયરેક્ટ નામ લખીને આવ્યું હતું. ગુજરાતીમાં ઉપર નામ લખેલું, કોઈ પ્રિન્ટેડ નામે નથી પાર્સલ ઉપર. અને એ ઘેર આપ્યું પાર્સલ. અને આ ભાઈ ઘેર જઈને મારા ભાઈ ખોલ્યું. એમના હંગાતે 3 બેબીઓ હતી, મારા ભાઈ જ હતો. એ ખોલ્યું ને બ્લાસ્ટ થયું. એ વાત અમને જાણવા મળી. બાકી હું ઘટના મતલબ હાદસો થયો ત્યારે હું ટોડામાં હતો, 5 મિનિટમાં પહોંચ્યો એટલું થયું. બાકી જે હતું એ એક્સપ્લોઝિવ જ હતું, મતલબ RDX જેવું જ લાગ્યું મને. કારણ કે હું એ 10 સાલ સર્વિસ થઈ ગઈ આર્મીમાં, હું એ જોયું છે આ બધું. મને ખબર જે સ્પ્લેન્ડર લાગેલા હતા એના છાતીમાં લગભગ પૂરા પેટ ઉપર, પૂરા છાતીના ભાગમાં અને ગરદન સુધી સ્પ્લેન્ડર લાગેલા છે એને. તો એ RDXનું તમાકુ છે એ વાત છે. અને તપાસ જારી, હાલ કંઈ હાથમાં આવ્યું નથી. આમ હાલ આ ઘટનાને લઈને એક આરોપીને પકડી લેવામાં આવ્યો છે. સાથે પોલીસ પણ આગળ તપાસ કરી રહી છે અને FSLના બીજા રિપોર્ટની પણ રાહ જોઈ રહી છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે